તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। યાત્રાધામ શામળાજીમાં વરસાદી ઝાપટું આવ્યું। જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ છે। વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળીના પાકને મોટું નુકસાન થઈ શકે છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં 1.25 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। કમોસમી વરસાદને કારણે પાક પર સંકટ ઊભું થયું છે। जो जगतનો તાત મુશ્કેલીમાં કારણ કે સતત ચિંતા વધી ગઈ છે। વાતાવરણમાં જે પલટો આવ્યો તેના કારણે સમીર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સમીર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે ખેડૂતો સતત ચિંતિત। બિલકુલ દીક્ષિત, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે એક પલટો આવ્યો છે। યાત્રાધામ શામળાજીમાં વરસાદી ઝાપટું પણ પડ્યું છે। હવામાન ખાતાની આગાહી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાદળોના પલટાથી ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે, કારણ કે ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળી જેવા પાકોને મોટા ભાગે નુકસાન થઈ શકે છે। જિલ્લામાં રવિ સિઝનમાં અરવલ્લી જિલ્લામાં કુલ 1.25 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે, ત્યારે વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને શામળાજીમાં વરસાદી ઝાપટું પડ્યું છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર સમીર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી। પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સાંતલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વારાહી રાધનપુર હાઈવે વિસ્તારમાં ગામોમાં વરસાદી માહોલ, જીરું, એરંડા, વરિયાળીના પાકને નુકસાનની સંભાવનાઓ દેખાઈ રહી છે। ઇસબગુલ, અજમો, સુવા સહિતના પાકને અસર થઈ શકે છે। બદલાતા વાતાવરણને કારણે રોગચાળો થવાની પણ સંભાવના છે। પ્રેમલ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રેમલ, અચાનક જ આ વાતાવરણમાં જે પલટો આવ્યો છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ખેડૂતોની ચિંતા વધી, સાથે સાથે પાટણના કયા વિસ્તારોમાં હાલ વરસાદ? ચોક્કસ જે પ્રકારે હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી થઈ જવા પામ્યું હતા અને ત્યારબાદ જે રીતે કહી શકાય કે વરસાદી આંધી છાંટણા સમગ્ર જિલ્લાની અંદર પડવા પામ્યા છે। જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રાધનપુર, સાંતલપુર, હારીજ, સમી, શંખેશ્વર તેમજ પાટણ પંથકની અંદર પણ ધીમી ધારે હાલ તો વરસાદ શરૂ થઈ જવા પામ્યો છે। ત્યારે આ જે કમોસમી વરસાદ છે તેને લઈને ખેડૂતો ચિંતાતુર બનવા પામ્યા છે, કારણ કે જે પ્રકારે એરંડા જે વાડી અને ખેતરોની અંદર મૂકે છે તે પણ પલટી જવા પામ્યા છે અને ખાસ કરીને જે જીરાનો પાક છે, જીરાના પાકમાં વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ પણ હાલ તો ખેડૂતો સેવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે આ જે ચિંતાના વાદળો છે ખેડૂતો પર વરસાદરૂપી પડવાના કારણે ખેડૂતો હાલ તો ચિંતાતુર બની જવા પામ્યા છે। જી બિલકુલ આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ। તો સાંતલપુરના અંતરિયાળ વિસ્તારમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। સાથે સાથે વારાહી રાધનપુર હાઈવે વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। કચ્છમાં મહા મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે। ગાજવીજ સાથે ગાંધીધામમાં વરસાદ વરસ્યો। કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, કેટલાક સ્થળે ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। કચ્છમાં વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિ। સંવાદદાતા નિધિરેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિધિરેશ, કચ્છના કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? આમ તો સવારથી વાદળછાયા વાતાવરણ અને ગાજવીજ સાથે જાણે અષાઢી માહોલ હોય, અષાઢ મહિનાનો વરસાદ વરસી રહ્યો હોય એવો માહોલ સર્જાયો હતો। વરસાદ શરૂ થયો હતો ખાસ કરીને ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારમાં અંજાર, વરસામેડી, ભોજપુર, મુન્દ્રાની વાત કરીએ તો ભોજપુર સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે। સવારથી હજી પણ વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા 3 દિવસની જે આગાહી આપી છે એ આગાહીને અનુસંધાને સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। ખાસ કરીને જે આ કમોસમી વરસાદ છે, માવઠું છે, એ માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે ઘઉં અને જીરા જેવી પાક અત્યારે ખેતરમાં પડ્યો છે। અમુક લોકોએ અગાઉ જે વાવેતર કર્યું હતું એને લઈ લીધું છે, પણ એ સિવાયના જે ખેડૂતો છે એ ખેડૂતોના માલ હજી પણ ખેતરમાં પડ્યા છે। તેના કારણે જે આ માવઠું પડે અને વરસાદ પડે તો તેને મોટું નુકસાન થઈ શકે તેમ છે। વરસાદના કારણે ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ નાના મોટા પાણી ભરાયા હતા અને પીજીવીસીએલના તંત્રની લાપરવાહીના કારણે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। બિલકુલ આભાર નિધિરેશ સમગ્ર વિગત બદલ। તો જુઓ, માવઠાની અસર કચ્છના અલગ અલગ વિસ્તારોમાં કેવી થઈ રહી છે, ખેડૂતો સતત ચિંતિત છે, સાથે સાથે વીજ પુરવઠો પણ કેટલીક જગ્યા પર ખોરવાયો। દ્વારકા શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ, જામખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભણખોખરી, નવા તથિયા, જૂના તથિયામાં વરસાદી માહોલ છે। દ્વારકા શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। માવઠાને કારણે રાયડો, જીરું, ધાણાને મોટું નુકસાન થઈ શકે છે। કમોસમી વરસાદ કે જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના કારણે સતત ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે આ જે વરસાદ વરસી રહ્યો છે
તે વરસાદને કારણે તેમના પાક બગડી શકે છે, તેમાં જીવાત આવી શકે છે અને તેમને મોટું નુકસાન થઈ શકે છે. તો જામખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી આવું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદ, હરિપર ગામે માવઠું આવતા ખેડૂતો ચિંતામાં છે. વરસાદને કારણે પાક બગડે તો આર્થિક નુકસાની વેઠવી પડી શકે છે. ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થવાનો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે. તો આપ જુઓ, જે પ્રમાણે આગાહી કરી હતી એ પ્રમાણેનું વાતાવરણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે ખેડૂતો ચિંતિત, કારણ કે જે તેમનો મહામૂલો પાક તેમણે લીધો છે તેમાં જીવાત પડી શકે છે, બગડી શકે છે આ પાક અને તેના લીધે આર્થિક નુકસાન. બનાસકાંઠાના સરહદી પંથકોમાં વરસાદી ઝાપટા આવ્યા છે. સુઈગામ, થરાદ, વાવ પંથકમાં વરસાદી માહોલ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. રાયડો અને જીરુના પાકને માવઠાથી નુકસાનીની ભીતિ છે.